નમસ્કાર મિત્રો મિત્રો પાડલિયા ઘર્ષણથી ચર્ચામાં આવેલું એસી ભારત સંગઠન કોણ છે? એસી ભારત સંગઠન કઈ રીતે કામ કરે છે, કયા વિસ્તારમાં એક્ટિવ છે અને તેને લઈને ચૈતર વસાવા શું બોલ્યા છે, એસપીને જવાબ શું આપ્યો છે, વિસ્તારથી વાત કરું. છેલ્લા થોડા દિવસથી એટલે કે 13 ડિસેમ્બર પછી ગુજરાતમાં એ ચર્ચા થઈ રહી છે કે આ વળી એસી ભારત સંગઠન છે શું? 500 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો. શું આટલું મોટું ટોળું એસી ભારત સંગઠનનું છે? શું ગુજરાત રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં ભયંકર એક્ટિવ છે? જવાબ છે હા. એસી ભારત સંગઠનની એક અલગ વિચારધારા છે. સરકાર સંવિધાનમાં માનતા નથી અને અલગ રીતે કામ કરે છે વર્ષોથી. આ એસી ભારત સંગઠને હુમલો કર્યો તેવું એસપીએ કહ્યું. હવે ચૈતર વસાવા પોતે સર્વે નંબર 9 માં પહોંચ્યા હતા પાડલિયા. ત્યારબાદ ગુજરાત તકના સંવાદદાતા શક્તિસિંહ રાજપૂતે તેમની સાથે વાત કરી હતી. સાંભળો તેમણે શું કહ્યું. એસપીએ જે 2 દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે ભારત સરકારમાં નહીં માનવાવાળા, સંવિધાનમાં નહીં માનવાવાળા સંગઠન દ્વારા પાલિયા, ભાલા અને તીરકામઠા દ્વારા અમારા પોલીસ લોકો પર હુમલો કરી આટલા લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે, એવી નિવેદનબાજી કરીને જવાબદાર અધિકારી તરીકે આખા ગુજરાતના લોકોને એમણે ગુમરાહ કર્યા છે. એમણે એવો ખુલાસો કેમ કર્યો નથી કે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ થયો છે, પોલીસ દ્વારા 27 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે, પોલીસ દ્વારા 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે? એનો ખુલાસો એસપી કેમ કરતા નથી? અને એસપી એ બતાવે કે આ વન અધિકાર અધિનિયમ, વાઇલ્ડ લાઇફ એક્ટ અને સેન્ચ્યુરી એરિયામાં એમણે કોની પરવાનગીથી આ પ્રવૃત્તિ કરી છે? કોની પરવાનગીથી ઘર તોડી પાડી? કોની પરવાનગીથી ત્યાં જમીનો છીનવવા માટે તમે ગયા છો? કયા નેતાનો આદેશ હતો? કઈ કોર્ટનો આદેશ હતો? કયા ઓર્ડરથી તમે ગયા છો? એનો ખુલાસો એમણે કરવો જોઈએ. ત્યારે એસપીને હું કહેવા માંગુ છું, તમે જિલ્લાના વડા છો, પોલીસ વડા છો, બંને પક્ષે તમારે ન્યાયિક કાર્યવાહી કરવી હોય, કાનૂની કાર્યવાહી, તો બંને પક્ષે કરો. અગર નથી કરવા માંગતા તો કોઈના પર નહીં કરો. હવે સાંભળ્યું કે ચૈતર વસાવાએ શું વાત કરી. ચૈતર વસાવાનું કહેવું છે કે લોકોને ગુમરાહ કરવા માટે, મુદ્દો અલગ તરફ લઈ જવા માટે આ નામ લેવામાં આવ્યું છે. વધુ ડિટેલમાં તેઓ નથી ગયા, પરંતુ તેમણે એ પણ કહ્યું કે ટીયર ગેસ છોડ્યા તેની કેમ વાત નથી કરવામાં આવતી, ફાયરિંગ કર્યું, લાઠીચાર્જ કર્યું તેની વાત ક્યાં છે, કોણે આદેશ આપ્યો હતો? આ તમામ સવાલ ચૈતર વસાવાએ કર્યા હતા. એ વિસ્તારમાં કંઈ અલગ જ ચાલી રહ્યું છે. એ વિસ્તારમાં રહેતા હોય, ત્યાંના આગેવાનો હોય, તેમને વધુ ખબર હોય. પરંતુ ખેર, એસી ભારત સંગઠન અને તેમની કામ કરવાની શૈલી અને આ કેસમાં તેમનું નામ જાણી અમને પણ આશ્ચર્ય થયો હતો. ખેર, તે બાબતને લઈ ચૈતર વસાવાએ સ્પષ્ટીકરણ આપ્યું છે. આપનો અભિપ્રાય શું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.